સાયન્સ લંચ બોક્સ. તમને જે ભૂખ લાગે તો લંચ ખોલો ને, તો વિજ્ઞાનની ભૂખ જન્મે એ માટે આ લંચ બોક્સ બનાવ્યું છે. અને આની અંદર બધા આપણા શરીરના બધા અવયવો જે છે એને જોઈ નથી શકતા, પણ આપણે આ ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા આપણે જોઈ શકીએ. તો જોઈએ આપણે તો કે હૃદય. ઓકે, અહીંયા જે છે એ આખો કોડ છે. ઓકે, એની અંદર આપણે સર્ચ સ્કેન કરશું એટલે આપણને બધા શરીરના અવયવો દેખાશે. જો આવી ગયું હૃદય, આવી ગયું હૃદય. એ હૃદયને જો આપણે એ કરવું હોય તો જો દેખાય છે ને, તમે નજીક દૂર પછી જે તમારે સમજવું હોય તો એના પર ટેપ કરશો ને એટલે આપણને એના વિશે સમજાવશે. સાઈડ પર લખ્યું છે ને હાર્ટ, તો એના વિશે તમને એ કરવા મળે. જો હવે અંદરનો ભાગ હૃદયને જોવો હોય તો જોઈએ આપણે. જો દેખાય છે, લખ્યું છે the heart is a key muscular organ that pumps blood through the body by the blood vessels of the circulatory systems. ઇંગ્લિશમાં હશે પરંતુ આપણે એનો ટ્રાન્સલેટ કરીએ એટલે સમજી શકીએ. ઓકે, પછી ફેફસા શું કામ કરે? ફેફસા શ્વાસને ચોખ્ખી કરે ને, તો જો ફેફસા આવશે. આયા જો દેખાય છે. ઓકે, આ રીતના ફેફસા હોય છે. એની અંદર દ્રાક્ષના ઝુમખા જેવા દેખાય છે તમને? હા. હવે એનો અંદરનો ભાગ આ આપણું મગજ દેખાય છે. ઓકે, આ ઇનર, આ અંદરનો ભાગ, આ હાર્ટ, આ એનો અંદરનો ભાગ, અને છેલ્લે લંગ્સ અને અંદરનો ભાગ. ઓકે, તો આ રીતે આપણે અહીં આ લંચ બોક્સ ની અંદર વિવિધ એવા ક્યોર મૂક્યા છે કે જેની મદદથી આપણે જો દેખાય છે આખું. ઓકે, નજીક આવશે એટલે આખું તમે એને જોઈ શકો. દેખાય છે? હા કે ના? હા. ઓકે, પછી બીજી એક એક્ટિવિટીઝ જોવાના છે. તો આપણે ઘણીવાર બધા પ્રાણીઓને જોઈએ છે ને, પણ પ્રાણીઓના અવાજ જેને આપણે ઓળખી શકતા નથી. તો એ પ્રાણીઓના અવાજને ઓળખવા માટે આપણે અહીંયા નવી એક સિસ્ટમ બનાવી છે. જો આપ જોઈ શકો છો, અહીંયા હું કરીશ ને એટલે પ્રાણીઓના ચિત્ર દેખાશે આપણને. દેખાય છે પ્રાણીનું ચિત્ર? તો જો આપણે પ્રાણીઓને સ્કેન કરીશું. Queen bee. જો દેખાય છે? Wheel. દેખાય છે મધમાખી? એને ફેરવવી હોય, રોટેટ કરવી હોય, ઓકે કરી શકીએ. જો વેલ. Wheel. બરાબર, એને ફેરવવી હોય, એને કયા અંગનું પ્રાણી છે બરાબર આપણે જોઈએ ને વેલ, એવું જલીય નિવાસ સ્થાનમાં રહે ને, તો જો એ કેવી રીતે એની પીઠ પક્ષ હોય, કઈ રીતે હવામાં આપેલો ઓક્સિજન ગ્રહણ કરવા આવે, આ બધું આપણે બધી કાચબો. Turtle. દેખાય છે? એ કાચબાને પણ આપણે બરાબર પાણીમાં રહે, જમીન પર પડે, ઉભયજીવી છે, તો એવા બધા બરાબર. પછી જો આ કેરટ, ગાજર દેખાય છે? ગાજર Turtle. બરાબર. પ્રાણીને આપણે લાવી નથી શકતા, પણ આવી રીતે ઓગમેન્ટેડ રિયાલિટી દ્વારા આપણે વર્ગખંડની અંદર આ અનુભવ કરી શકીએ. અવાજ કઈ રીતે પ્રચલન કરે. ઓકે, Wheel. Queen bee. તો જીરાફ. Giraffe. કેવી રીતે તમારા ગમી? ઓકે, બોલાવે તમને. ઓકે,
આ લંચ બોક્સની મદદથી આપણે ભણી શકીએ. ઓકે, giraffe, giraffe, એને મોટો નાનો ઓકે એને 360 રોટેટ કરી શકીએ આપણે. ઓકે, જો whale, queen bee, whale, ઓકે whale,